આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે। અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટની પોલીસ જ રક્ષકને બદલે ભક્ષક બની હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટથી આ મહત્વના સમાચાર। પોલીસ પર પિતા પુત્રને પૈસા બાબતે માર માર્યાનો આક્ષેપ થયો છે। પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે। પિતા પુત્રને માર મારવામાં આવ્યો। જેતપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રેવાભાઈ અને પીઆઈ સામે આ આક્ષેપ કરવામાં આવ્યો છે। માર માર્યો હોવાનો આક્ષેપ એટલે કે રાજકોટની પોલીસ રક્ષક હોવાને બદલે ભક્ષક બની હોય તેવું જોવા મળી રહ્યું છે। પોલીસ પર જ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પિતા અને પુત્રને પૈસા બાબતે માર માર્યો છે। પોલીસ પર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। આ અંગે હાલ તો તપાસ થઈ રહી છે। જેતપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ એવા રેવાભાઈ અને સાથે પીઆઈ સામે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલે કે એવું કહેવાય આ કિસ્સાથી કે પોલીસ રક્ષકને બદલે આ કિસ્સામાં ભક્ષક બની છે। પોલીસ હંમેશા લોકોનું રક્ષણ કરવા માટે હોય છે। પોલીસ હંમેશા લોકોનું રક્ષક બનતી હોય છે, પરંતુ અહીંયા તો આખો કિસ્સો અલગ જોવા મળી રહ્યો છે। આખી બાબત અલગ જોવા મળી રહી છે। જેતપુરના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને પીઆઈ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। કોન્સ્ટેબલ દેવાભાઈ અને પીઆઈ સામે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ તો આજે પિતા પુત્ર છે અને પરિવારજનો છે ન્યાયની માંગ કરી રહ્યા છે। આક્ષેપ સાથે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આજ અંગે વાત કરીશું। સહતા આશીષ અમારી સાથે લાઈવ જોડાયા છે। આશીષ, પોલીસ પર પિતા પુત્રની માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, સમગ્ર કિસ્સો જણાવશો? જી ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થાના લીરા છે। જ્યારે ગોંડલની વાત આવે ત્યારબાદ જેતપુર, જામકંડોરણા, ઉપલેટા સહિતના પંથકમાં વિડીયો ઘણા પોલીસના વાયરલ થઈ રહ્યા છે। જ્યારે પોલીસ જ રક્ષકને બદલે ભક્ષક બનતી હોય તેવો જેતપુર તાલુકાનું એક પોલીસનું અમાનવીય કૃત્ય છે તે સામે આવ્યું છે। ધોરાજીના તોરણિયા ગામના બાપ દીકરાને પોલીસે છે તે રૂપિયા માટે માર માર્યાના છે તે આક્ષેપો કરવામાં આવે છે। આક્ષેપ કરનાર મેહુલ વાઘેલા તેમજ તેમના પિતા રમેશભાઈ વાઘેલા છે તે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા અને સંબંધોમાં જે રૂપિયાની પોતાના સંબંધોની રૂપિયાની લેતી દેતીમાં આ તમામ છે તે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે જે મુદ્દો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશને ફક્ત 15,000 રૂપિયાના બાબતે જે તે પોલીસે આપવા માટેના દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ના આપતા માર મારવાના છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ખરેખર રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તેવું જોવા મળી રહ્યું છે। આ અંગે પરિવારજનો શું માંગ કરી રહ્યા છે અને શું કાર્યવાહી ક્યારે થશે તે પણ એક મોટો સવાલ છે। જી ચોક્કસથી જણાવી દઉં કે હજુ સુધી આ બાબતે જે પરિવાર જે પિતા પુત્રએ આક્ષેપ કર્યા છે તે બાબતે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો છે તે દબાવવાની કોશિશો ચાલી રહી છે તેવું લાગવામાં આવી રહ્યું છે અને આક્ષેપો અનેક કરવામાં આવ્યા છે। ખરેખર જો આ બાબત સત્ય હોય અને સત્યતાપૂર્વક હોય તો ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ દ્વારા તપાસ કરવી જરૂરી બની છે। જી આભાર આશીષ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે। તો રાજકોટનો કિસ્સો પોલીસ પર માર માર્યો હોવાનો આક્ષેપ છે। પોલીસ રક્ષક અને રક્ષણ માટે હોય છે જનતાનું, પરંતુ તેના પર જ તે માર માર્યો હોવાનો આક્ષેપ પિતા પુત્ર દ્વારા કરવામાં આવ્યો છે અને પૈસા બાબતે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। જેતપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ છે રેવાભાઈ અને સાથે સાથે પીઆઈ પર આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। આ અંગે પરિવારજનો જે માંગ કરી રહ્યા છે, આ સાથે કાર્યવાહીને લઈને હાલ તો એ ચર્ચા છે કે આ કાર્યવાહી અને તપાસ ક્યારે થશે।